નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। સુપર 6 માં આજે કરવાની છે આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની વાત। ઉત્તરાખંડમાં ચોમાસાના પ્રારંભે જ ભૂસ્ખલનથી મચી ગયો છે હાહાકાર। આ તરફ ગુજરાતમાં ધોધમાર વરસાદ વિના જ ઘેડ પંથકમાં ફરી વળ્યા છે પાણી અને વડોદરાથી રાજકોટ સુધી અસામાજિક તત્વોએ મચાવ્યો છે આતંક। અને સુરતમાં વિદ્યાના મંદિરમાં જ ધમધમી રહેલા મદિરાલયનો થયો છે પર્દાફાશ। આ તમામ મુદ્દે આજે કરીશું સુપર 6માં વાત। તો સૌપ્રથમ નજર કરીએ આજના 6 અલગ અલગ મુદ્દાઓ પર। તો આજે સૌથી પહેલા મુદ્દામાં વાત કરીશું ઉત્તરાખંડની, કે જ્યાં સતત ભૂસ્ખલનની ઘટનાઓ આવી રહી છે સામે। જોશીમઠથી લઈ ચમોલી સુધી ચોંકાવનારા દ્રશ્યો આવ્યા છે સામે। સવાલ એ છે કે આખરે ચોમાસાના પ્રારંભે જ જો આવી સ્થિતિ છે તો આગળ શું થશે? બીજા મુદ્દામાં અમે આપને લઈ જઈશું ઘેડ પંથકમાં, કે જ્યાં હાલ ધોધમાર વરસાદ વિના જ ભયાવહ તારાજી સર્જાઈ છે। દ્રશ્યો એવા છે કે જે સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે આ તારાજી કુદરતી છે કે પછી માનવ સર્જિત। ત્રીજા મુદ્દામાં સુરતની સામે આવેલ અત્યંત ચકચારી ઘટનાક્રમની વાત કરવાની છે। અહીં વિદ્યાના મંદિરમાં જ મદિરાલય ધમધમી રહ્યું હોવાનો થયો છે ચોંકાવનારો ખુલાસો। જ્યાં માસૂમ બાળકો ભણે છે તેવી આંગણવાડીમાં જ દારૂની બોટલો મળી આવી છે અને તેનાથી ખળબળાટ મચી ગયો છે। આગળ ચોથા મુદ્દામાં અમે આપને બતાવીશું કે વડોદરાથી રાજકોટ સુધીની હચમચાવનારી તસવીરો આવી છે સામે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વોની કાળી કરતૂતો સીસીટીવી કેમેરામાં થઈ ગઈ છે કેદ। પાંચમા મુદ્દામાં જોઈશું અત્યંત દિલધડક રેસ્ક્યુ ઓપરેશન। પોઝિટિવ ન્યૂઝની વાત કરવાની છે અને બે અલગ અલગ વિસ્તારમાં મુસીબતમાં મુકાયેલી વ્યક્તિઓ માટે ફાયર બ્રિગેડના જવાનો સાબિત થયા દેવદૂત। સુરતમાં એક માસૂમ બાળકીનો જીવ બચાવાયો છે તો જામનગરમાં મુસીબતમાં મુકાયેલને ઉગારી લેવાયા છે। અને અંતમાં એક ખૂબ જ હચમચાવનારા ઘટનાક્રમની વાત કરવાની છે જે મહારાષ્ટ્રમાંથી તસવીરો આવી રહી છે। ભાયંદરમાં સામે આવ્યા છે આ ચોંકાવનારા દ્રશ્યો કે જે ખૂબ જ ચિંતાજનક છે। અહીં ટ્રેન નીચે પડતું મૂકીને પિતા પુત્રએ કરી લીધો છે આપઘાત, પણ આખરે શા માટે જાણીશું સુપર 6માં। આવો શરૂઆત કરીએ